હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જની. આજે હું તમારી જોડે ટામેટાના સૂપની રેસીપી શેર કરી રહી છું. હું જે રીતે બનાવું છું તે રીતે શેર કરીશ. એકદમ ક્રીમી થશે અને એકદમ ફાઇન થશે. આમાં હું કોઈ કોર્નફ્લાવર કે કોઈ કલર એડ નહીં કરું અને એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવવાની છું. હું જે રીતે બનાવું છું તે રીતે શેર કરી રહી છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ટામેટાનું સૂપ બનાવવા માટે મેં 5 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા હતા. લાલ ટામેટાં લેવાના, એક બટેકું અને એક આટલું ગાજર મેં લઈ લીધું હતું. તેને બધું ધોઈને મોટું મોટું કટ કરી લેવાનું છે. બટેકાને, ટામેટાને અને ગાજરને કટ કરી લીધા પછી કુકરમાં 1 ચમચી બટર અને જીરું એડ કરીને જીરું સેજ સંતળાઈ જાય એટલે કટ કરેલું ટામેટાં, ગાજર અને બટેકું એડ કરી દેવાનું અને તેને થોડુંક સાંતળી લેવાનું અને મીઠું એડ કરી દેવાનું અને થોડુંક પાણી એડ કરી અને તેની 4 વિસલ વાગે ને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. 4 વિસલ વાગી જાય પછી તેને બ્લેન્ડ કરી દેવાનું. આવી રીતે બ્લેન્ડ કરી દેવાનું. મિક્સર જારમાં બી થાય, મેં આવી રીતે બ્લેન્ડ કરી લીધું હતું અને તેને આવી રીતે ગળણીમાં કાઢી લેવાનું, એટલે ટામેટાના જે બીજ હોય ને તે નીકળી જાય. જો બટેકું નાખવાથી એકદમ ક્રીમી થયું ને, આમાં કોર્નફ્લાવર એડ ના કરવો પડે, બટેકું નાનું એવું લેવાનું એટલે સરસ થશે. હવે અગેન કુકરમાં 1 ચમચી ઘીમાં નાનો તજનો ટુકડો અને તમાલપત્ર એડ કરી ટામેટાનું સૂપ એડ કરી દેવાનું અને ગોળ મેં એડ કર્યો હતો. મેં ખાંડ નહીં એડ કરી, ગોળમાં બનાવતા સૂપ. પછી તેમાં બધા મસાલા કર્યા હતા. કાળા મરીનો પાવડર, શેકેલા જીરુંનો પાવડર, સૂંઠ પાવડર, ફુદીનાનો પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. મને મીઠું સેજ ઓછું લાગ્યું હતું એટલે મીઠું ફરીવાર મેં એડ કર્યું હતું. આગળ બી એડ કર્યું હતું ને ત્યારે બી એડ કર્યું હતું. અને આમાં ખાંડ એડ કરવી હોય ને તો ખાંડ બી એડ કરાય, પણ મેં ગોળ એડ કર્યો હતો. હેલ્ધી વર્ઝનમાં બનાવતું ને એટલે. તો તૈયાર છે ગરમા ગરમ સૂપ. અને બાઉલમાં સૂપ કાઢીને ઉપરથી મેં ગાર્નિશિંગમાં 2 ફુદીનાના પાન અને બટર એડ કર્યું હતું. આમાં બટર અને ઘી બંનેમાં તમે કરશો ને તેનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. તો તૈયાર છે ગરમા ગરમ ટામેટાનો સૂપ. કેવી લાગી આ રેસીપી? ગમી તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ ને